પ્રેમ ભાવ સાથે સાધના જીવનમાં દરરોજ કરો. પહેલું કે એક સનાતન સત્ય છે, જગત મિથ્યા છે. એકમાત્ર પરમપિતા પરમાત્મા સત્ય છે, જગત પરિવર્તનશીલ છે. બીજું કે જગત એક લાંબુ સપનું છે જે કેવળ દુઃખોથી ભરેલું છે. આથી વૈરાગની વૃદ્ધિ થશે અને અનેક ચિંતાઓ મટી જશે. ત્રીજું, ધન સંપત્તિ તેમજ વિપત્તિ આવે છે અને ચાલી જશે, જેથી લોકોએ સુખ દુઃખમાં સમાન ટકાવી રાખવું જોઈએ. સમાન દ્રષ્ટિ જે જન્મ મૃત્યુ છૂટે છે. ચોથું, પરમાત્માની ઈચ્છા પ્રમાણે થશે. શોક અને દુઃખ દૂર થશે ને અહંકારનો નાશ થશે. પાંચમું, પરમાત્માની કૃપાથી હું સર્વે પ્રકારે સારો થતો જાઉં છું. શક્તિ મળશે ને નિરોગી રહેવાશે. છઠ્ઠું, અહમ બ્રહ્માસ્મિ શિવોડહમ શિવોડહમ. હું શરીર નથી, મન નથી, હું બ્રહ્મ છું. તેથી અહમ ઘરશે. સાતમું, હું પરમાત્માની સત્તાને અનુભવી રહ્યો છું. આથી આત્મા બળ અને પ્રેમની પ્રાપ્તિ થશે. આઠમું, સર્વના શરીરમાં એક જ પરમાત્માનો આત્મા છે. આથી એકતાનો ભાવ ઉત્પાદન થશે. નવમું, હું કાંઈ જ કરી શકું એમ નથી, મારું કાંઈ જ નથી. તો અહંકાર છૂટશે ને ઈશ્વરમાં પ્રેમ વધશે ને આત્મા તે પરમાત્માનું શરણ સ્વીકારવા તરફ વળશે. દસમું, હું સર્વસ્વ છું, હું સર્વોપરી છું, હું સર્વ સાથે એક છું. આથી તમારું હૃદય વિકસિત થશે અને એક શક્તિની વૃદ્ધિ થશે. 11મું, તું સર્વે છે, હું તારો છું, સર્વે તારું છે. આથી મમતા છૂટશે અને અહંકાર નાશ પામશે. 12મું, અહમ બ્રહ્માસ્મિ પ્રગન બ્રહ્મ તત્વમસી અય આત્મા બ્રહ્મ. આથી તમને પરમાત્મા સ્વરૂપ મેળવવામાં સહાય મળશે. જેમ ઈયળ ભમરીના સમરથી ભમરી બને છે, તો મનુષ્ય પરમાત્માના સ્મરણથી નિરંતર પરમાત્માના જેવો જ આત્મા થાય છે. 13મું, યાદ રાખો કે મૌન જ આપણા મન જ્ઞાનની જૂની પરીક્ષા છે. જે મનુષ્ય આત્માનું જ્ઞાન થાય છે તે પૂરી ઈમાનદારીથી સત્યકર્મ વડે જ્ઞાનથી મૌન પોતાની મેળે થઈ જાય છે. સ્થિર પાણી સમુદ્રમાં ઘણું જ ઊંડું હોય છે, તેવી જ રીતે મૌન એ જ